નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ એસના શિક્ષણ કાર્ય અસરકારક બનાવવા માટે આવશ્યક અધ્યાપન કૌશલ્યોની યાદી, શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં કઈ પદ્ધતિ દ્વારા તાલીમાર્થીઓને આ કૌશલ્ય ઉત્પન્ન કરવામાં આવે છે અને લક્ષણો અને સોપાનો સમજવાના છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. માઇક્રો ટીચિંગ પદ્ધતિ શિક્ષકને એક કૌશલ્યમાં નિષ્ણાત બનાવે છે. આથી શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાસભર બને છે. શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે અધ્યાપન કૌશલ્યો નીચે મુજબ અધ્યાપન કૌશલ્યો અને માઇક્રો ટીચિંગ. શિક્ષણ કાર્યને અસરકારક બનાવવા માટે માઇક્રો ટીચિંગ સૂક્ષ્મ અધ્યાપન પ્રયુક્તિ દ્વારા પ્રશિક્ષણાર્થીઓમાં કૌશલ્યો વિકસાવવામાં આવે છે. આવશ્યક અધ્યાપન કૌશલ્યોની યાદી આપણે જોઈ લઈએ. પ્રથમ છે વિષયાભિમુખ કૌશલ્ય. પાઠની શરૂઆત આકર્ષક રીતે કરવા માટે આ ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. યોગ્ય અને સચોટ પ્રશ્નો પૂછવા માટે. આ પણ પાઠની શરૂઆતમાં પૂછવામાં આવતું હોય છે. વ્યાખ્યાન અને સ્પષ્ટીકરણ કૌશલ્ય. મુદ્દાઓને સરળતાથી સમજાવવા. ચોથું છે કાપા કાર્ય એટલે કે બ્લેકબોર્ડ. પાટિયા પર વ્યવસ્થિત અને પાટિયાનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો. પછી છે સુદૃઢીકરણનો ઉપયોગ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા. ઉદ્દીપન પરિવર્તન કૌશલ્ય. હાવભાવ અને અવાજમાં બદલાવ લાવવો. માઇક્રો ટીચિંગના લક્ષણો. તે વાસ્તવિક શિક્ષણ છે પણ તેનું સ્વરૂપ નાનું હોય છે. એક સમયે માત્ર એક જ કૌશલ્ય પર ધ્યાન આપવામાં આવે છે. વર્ગનું કદ 5 થી 10 વિદ્યાર્થીઓ અને સમય 5 થી 7 મિનિટ મર્યાદિત હોય છે. તરત જ પ્રતિપોષણ મળે છે જેથી ભૂલો સુધારી શકાય છે. માઇક્રો ટીચિંગના સોપાનો. તો પ્રથમ છે આયોજન એટલે કે પ્લાનિંગ. પાઠનું આયોજન કરવું. અધ્યાપન એટલે કે ટીચિંગ 5 થી 7 મિનિટ પાઠ લેવો. ત્રીજું છે પ્રતિપોષણ એટલે કે ફીડબેક. નિરીક્ષક પાસેથી પ્રતિભાવ મેળવવો. ચોથું છે પુનઃ આયોજન રીપ્લાનિંગ. મળેલા સૂચનો મુજબ ફરી તૈયારી કરવી. પાંચમું છે પુનઃ અધ્યાપન એટલે કે રીટીચિંગ. સુધારેલા મુદ્દાઓ સાથે ફરી ભણાવવું. છઠ્ઠું છે પુનઃ પ્રતિપોષણ રીફીડબેક. ફરીથી મૂલ્યાંકન કરવું. તો મિત્રો આ પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે માઇક્રો ટીચિંગ. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવા ટોપિક્સ આવતા રહેશે. PYQ સોલ્યુશન કરાવવામાં આવશે. બધા ટોપિક આપણે જોવામાં આવશે. તો લાઈક જરૂર કરો અને શેર અવશ્ય કરો.